દ્વારા હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય કરાયો છે, જેમાં દ્વારકા અને ડાકોર જેવા યાત્રાધામોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે યાત્રિકોની ભીડને પહોંચી વળવા અને સુરક્ષિત મુસાફરી માટે એસટી વિભાગ દ્વારા 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી 450 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે। 1300 જેટલા એક્સ્ટ્રા ટ્રીપોનું પણ આયોજન છે। મુસાફરો હવે ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરી શકશે અને 51 થી પણ વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે। તો એક્સ્ટ્રા બસની સુવિધા એસટી નિગમ દ્વારા આપવામાં આવશે। યાત્રીઓને વધુ સુવિધા આપવા માટે અલગ અલગ રૂટના ભાડા પણ જાહેર કરવામાં આવ્યા। દ્વારકા ખાતે ફૂલોલ ઉત્સવ છે એને ધ્યાને રાખી મુસાફરો છે એના ધસારાને ધ્યાને રાખી દરેક ડેપો છે એક્સ્ટ્રા બસો દોડાવશે। તારીખ 27/5/27/2/26 થી 5/3/26 સુધી દોડાવવામાં આવશે, જેમાં દ્વારકાથી જામનગરનું ભાડું છે એ 214 રૂપિયા રહેશે। દ્વારકા પોરબંદરનું ભાડું છે 175 રૂપિયા રહેશે। દ્વારકા રાજકોટનું ભાડું છે એ 271 રૂપિયા રહેશે અને દ્વારકા સોમનાથનું ભાડું છે એ 291 રૂપિયા તેમજ દ્વારકા જુનાગઢનું ભાડું છે એ 257 રૂપિયા રહેશે।